સુરેશભાઈ રામ રામ. રામ રામ. હવે આપણે જ્યાં ઉનાળુ કપાસ વાવ્યો છે, હા. હવે આ કપાસમાં ખાલી ખેડૂત મિત્રોને બતાવો કે કેવો કપાસ છો છે અને ફૂટ કેવી થઈ છે એ બતાવો. કેટલી ફૂટ છે આ બધું જો દેખાય છે સામું મોટા ભાઈ. એવું? જો ને હમ. આ ઝીંડવા એટલા થઈ ગયા છે. પછી આમાં જુઓ, હમ. આ ખાલી એક જ ડાળી છે. બરોબર છે. આમાં 1 2 3 4 5 6 ને 7 ને 8 આટલી ડાળીમાં 8 ઝીંડવા છે ખાલી. જુઓ એક ખાલી નજીક ખાલી એક આંગળનો જ વેળો છે. એક આંગળી વેળો જ વેળો છે એક ડાળીમાં જ તે. હા, ખાલી આટલો નાનો એવો છોડ છે તો ઝીંડવા જુઓ ખાલી. આપણે આની ફૂટ જો એક આ ફૂટ છે, એક આ બીજી, એક આ ત્રીજી, બરોબર, એક આ 4 5 6 7 ટૂંકમાં ડાળીમાંથી ડાળી નીકળે છે. અને એમાં હાઈ ક્લાસ ઉપર સુધી તમે જુઓ લગો લગ લાગી ગયો છે માલ બધો. બરોબર. આ તો ખરે એમ નથી ઓલું બધું કમ્પ્લીટ જ છે એમ ને. જોવો ને પણ હા, ફાલ ફૂલ તો જોવો તમે ખેડૂત મિત્રો. ખાલી આમાં એટલે થોડો ઝીંડવા આપણે નાખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 ને એક અહીંયા 10 ઝીંડવા થઈ ગયા 10 થઈ ગયા ને આવડા નાના નાના થતા હોય છે. જો આ બધા આ તો મોટા જે ઝીંડવા થઈ ગયા એ જ ગણાવ્યા, બરોબર ને. જો આ બધા તો એ થતા જ આવે. એક આ નીચે છે. મોટો 11 12 ઝીંડવા થઈ ગયા છે. હા, અને બાકીના બીજા છાપા છે ખાલી. એટલે હવે છોડની હાઈટમાં એમ. આ એક છોડની એવી હાઈટમાં જ તે ખાલી એમ. તો હવે આ કપાસ મોટો છે હોય ચોમાસામાં હોય તો કેમ થાય? એમાં કઈ કાઢતા જ નહીં. ભૂકા હે કાઢ નાખે.